ની ટ્રેન આવી ગઈ છે હવે. તો આ પાર્સલ ને બધા આવતા રે ફાસ્ટ કે ફાસ્ટ સાઈડ વાળી જાવે આપણો રૂમ છે અક્ષરધામની અંદર. જો આપણે અક્ષરધામની અંદર રૂમ રાખ્યો છે. બહારનો ગેલેરી છે અહીંથી. ફાઇનલી સરોજની માર્કેટ આપણે પહોંચી ગયા છીએ. જોઈ શકો છો. જો સરોજની માર્કેટમાં આવી ગયા છીએ અને અહીંયા આવીને જો ખરીદી ન કરી હોય એવું કાંઈ બને એટલે આપણે ખરીદી કરવાનું ચાલુ કરી દીધું છે. અહીંથી સેલ બધી વસ્તુ મળે છે. અહીંયા બેગ મળે છે, ઇયરિંગ્સ મળે છે, નાઇટના બધા કપડાં મળે છે, શર્ટ છે, ટી શર્ટ છે. બસ અહીંયા હમણાં 2-3 કલાક ખરીદી કરવાની છે. શું કેવું પાર્થભાઈ? ખરીદી કરવાની છે ને આપણે? પાર્થભાઈ સો ગાઈઝ આપણે આવી ગયા છીએ હવે અહીંયા મેટ્રો સ્ટેશન સરોજનીના. બરાબર, આ મેટ્રોનું સ્ટેશન છે. હમણાં અહીંથી મેટ્રો આવે એટલે આપણે જવાનું છે એમાં, અંડરગ્રાઉન્ડ મેટ્રો. તો મળીએ હમણાં મેટ્રોમાં, ચાલુ કરીએ પાછો બ્લોગ. તો અમે મેટ્રોના સ્ટેશન ઉપર આવ્યા અક્ષરધામ જવા માટે. તો અમને અટવાઈ ગયા કે ભાઈ હવે જવાનું ક્યાં. એક સ્ટેશન ઉપર ઉતરી ગયા એટલે અહીંયા પૂછ્યું કે ભાઈ પેલા હતા અમે પિંક લાઇનની મેટ્રોમાં ચડ્યા હતા, હવે જે મેટ્રો આવી ને એ બ્લુ લાઇનની આવે. તો અહીંયા મેં પૂછ્યું ને તો ઓલા ભાઈએ કીધું એ કે છે ને આ બ્લુ કલરના પટ્ટા છે ને એની ઉપર હાલ્યા જાય છે, એ તમને બ્લુ લાઇન ઉપર લઈ જાય. તો એ રીતની મસ્ત. અને આ જે છે એ પિંક લાઇન ઉપર જાય. આ બ્લુ લાઇન, આ પિંક લાઇન. તો આવું છે ભાઈ. જો પાછા બધા પિંક લાઈન વાળા હામાં આવે છે અને આ બ્લુ લાઈન છે આપણી. આ રીતના પગલા કરેલા છે બે. આપણે જવાનું છે પાછું બ્લુ લાઈનમાં.
ગાય લખ્યું છે બ્લુ લાઇન થી ઓર. પાછી નવી મેટ્રોમાં અહીંથી ચડવાનું છે આપણે હવે. જો લોકો કેટલા બધા ટ્રાવેલિંગ કરે છે મેટ્રોની અંદર. બધા દિવ્યાંગોની લિફ્ટની અંદર બધા બેસી ગયા છે અને બ્લુ લાઇનમાં હલાવીને થકવી નાખ્યા છે બ્લુ લાઇન વાળાએ. હજી સુધી બ્લુ લાઇન આવ્યા નથી. મેટ્રો આવી ગઈ છે. જો આપણી દેખાય છે ખાલી તો છે. હાલો આ બધું આમ ચડી જાય છે સીધી અંદર. ઉતરવા નથી દેવા ભાઈ. ઓલરેડી બધા ઉભા છે. હાલે આગળ ચલો ફૂલ જા સિમ સિમ. જગ્યાઓ અહીંયા બેસી જાઓ. જગ્યા દેખાય અહીંયા બેસી જાઓ. બહુ બધી ગર્દી છે. તો ગાઈસ જો આ રહ્યું આપણું અક્ષરધામ. આપણે ઉતરી ગયા છીએ હવે. ઓલા રિક્ષા વાળાને બારુથી બોલાવી ગયા ને મેટ્રો રિક્ષા વાળો થોડો આવ્યો તો પેસેન્જર મૂકવાનો હું તમને ટ્રાફિક